जय माताजी बधाने। तो फ्रेंड्स थोड़ा दिवस पहला मैं अर्बन खीचड़ी रेस्टोरंट में गया था और त्या अमे ए लोकोनी आ सीजननी स्पेशल हरे प्याज की लसूणनी खीचड़ी ट्राय करी थी, जे खावामां खूब ज टेस्टी हती। तो मने थयुं कि चलो ने आ खीचड़ी आपणे घरे पण ट्राय करीए। तो घरे आ खीचड़ी बनावी तो ते खूब ज स्वादिष्ट बनी हती, बधाने खूब ज भावी थी। तो चलो आ स्पेशल खीचड़ीनी रेसिपी हूँ तमारी साथे शेर करूँ। तो અહીં 1/4 कप मगनी मोगळ दाळ અને 1/4 कप खीचड़ीना चोखा लीधा छे। बंनेने मिक्स करीने चोखा पाणीथी 3 થી 4 વાર धोई लेवाना छे અને પછી दाळ चोखा बराबर डूबे ए रीतनुं पाणी लईने 1 કલાક माटे पलळवा दईशुं। 1 કલાક પછી फ्रेंड्स तमने बतावुं तो दाळ चोखा सरस एवा पलળી गया छे અને दाळने तमे आ रीते प्रेस करो तो इजीली तूटी जाए ए रीतना पलळवा जोईए। फ्रेंड्स तमने मारी रेसिपी जोवी गमती होय अने हजी सुधी जो मारी चेनलने सब्सक्राइब ना करी होय तो प्लीज़ मारी चेनलने सब्सक्राइब करजो અને बाजुमां आवेला बेल आइकनने पण जरूरथी प्रेस करजो, जेथी आवनारा नवा विडियो नोटिफिकेशन तमने मळी रहे। हवे कुकरमां 2 कप जेटલું पाणी गरम करवा मूकी दीधुं छे। અહીં फ्रेंड्स दाळ चोखाथी 4 ગણું पाणी लेवानुं होय छे, एटले अत्यारे मारी पासे टोटल अर्धो कप दाळ चोखा छे तो तेनी सामे हूँ 2 कप पाणी लईश। पाणीना मेजरमेंटमां खास ध्यान राखवानुं, नहीं तो खीचड़ी वधारे ढीली थई जशे अथवा तो वधारे कठण थई जशे। अने पाणी गरम थाय एटले दाळ चोखाने कुकरमां लई लेवाना। 1/4 टेबल स्पून हळदर अने स्वाद अनुसार मीठुं उमेरीने एकवार बधुं ज मिक्स करी दईशुं અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ થવા દેવાની છે। અને જ્યાં સુધી ફ્રેન્ડ્સ આપણી ખીચડી થાય ને ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈએ। તો અહીં અત્યારે આપણે હરે પ્યાજ કી લસણની ખીચડી બનાવીએ છીએ, એટલે લીલું લસણ અને લીલી ડુંગળી તો ભરપૂર પ્રમાણમાં ઉમેરવાના છે। એટલે અત્યારે 3 થી 4 મોટી ચમચી જેટલી લીલી ડુંગળીને એકદમ ઝીણી સમારી દીધી છે। આ સાથે એક સૂકી ડુંગળીને પણ ઝીણી સમારીને લીધી છે। 2 થી 3 મોટી ચમચી જેટલું લીલું લસણ અને અડધી ચમચી સૂકા લસણને પણ એકદમ ઝીણું સમારીને લીધું છે। આ સાથે 1 નંગ જેટલા ટામેટાને પણ એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે। અને બીજી સાઈડ ફ્રેન્ડ્સ આપણે જોઈએ તો કુકરની 3 વિસલ થઈ ગઈ છે અને કુકર પણ જાતે જ ઠંડુ થઈ ગયું છે। અને હું તમને ખીચડી બતાવું તો આ રીતની લસલસતી ખીચડી તૈયાર કરવાની છે। એટલે ખીચડીને જ્યારે બાફો ને ત્યારે પાણી ઉમેરતા ખાસ ધ્યાન રાખવાનું। बस हवे खीचड़ीनी फाइनल प्रोसेस माटे एक वघार करी लईए। तो पेन में 2 चमची जेटलुं घी गरम करवा मूकी दईशुं। घीनी जग्याए तमे तेल पण लई शको छो, पण घी में खीचड़ी वधारे सारी लागे छे। घी गरम थाय एटले 1 चमची जीरुं उमेरीशुं અને जीरुं लालाश पड़तुं थाय एटले चपटी हींग उमेरवानी छे। અને હવે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ આપણે વઘારમાં ઝીણું સમારેલું સૂકું લસણ અને સૂકી ડુંગળી ઉમેરવાની છે। લો ગેસની ફ્લેમ ઉપર ડુંગળી અને લસણને સારી રીતે સાંતળી લેવાનું અને આ રીતની ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે ટામેટું ઉમેરી દેવાનું છે। એકવાર મિક્સ કરીશું અને પછી આટલા જ મસાલા પૂરતું મીઠું ઉમેરીશું, કારણ કે ખીચડીના ભાગનું મીઠું તો આપણે પહેલાં જ ઉમેરી દીધું છે અને ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાંતળવાનું છે। લીલું લસણ અને લીલી ડુંગળી ઉમેરીને 1 થી 2 મિનિટ ચડવા દઈશું, જેથી સોફ્ટ થઈ જાય। અને 1 મિનિટ પછી મસાલા કરી દઈએ। તો 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર ઉમેરીશું, કારણ કે આપણે ખીચડીને બાફતા સમયે પણ હળદર ઉમેરી હતી। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 મિનિટ જેટલું સાંતળીશું અને પછી મસાલા બળી ના જાય એ માટે 1/4 કપ પાણી ઉમેરી દઈશું। અત્યારે ફ્રેન્ડ્સ હું મગની મોગળ દાળ લઉં છું, પણ જો તમારે તુવરની દાળ અથવા તો મગની ફોતરાવાળી દાળની ખીચડી બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો, પણ ત્યાં આ રીતની ખીચડી બનાવી હતી એટલે હું તમને અત્યારે એ જ રીતે બતાવું છું। ખીચડી વઘાર સાથે સારી રીતે મિક્સ થઈ જાય પછી ખીચડીનો ટેસ્ટ વધારવા માટે વઘારિયામાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું અને ઘી પ્રોપરલી ગરમ થાય એટલે 5 થી 6 લસણની કળીને એકદમ ઝીણી ઝીણી સમારીને ઉમેરી દઈશું। જ્યાં સુધી લસણ એકદમ ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી સાંતળવાનું છે અને પછી ખીચડીમાં ઉમેરી દેવાનું। એટલે લસણની આ જે સ્મોકી ફ્લેવર છે ખીચડીમાં ખૂબ જ સરસ આવશે। બસ સારી રીતે મિક્સ કરીશું અને ખીચડીમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી ગરમ કરીશું। ફ્રેન્ડ્સ આ ખીચડી શિયાળામાં ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે। તો એકવાર તો તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે।
અને રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઈક કરવાનું જરાય ના ભૂલતા. તો સરસ મજાનું ઘી ખીચડીમાંથી છૂટું પડી ગયું છે, તો આપણે આ ગરમા ગરમ ખીચડીને સર્વ કરીએ. અને હું તમને ખીચડી ટેસ્ટ કરીને બતાવું તો વાવ, અમેઝિંગ, ખૂબ જ ટેસ્ટી બની છે ફ્રેન્ડ્સ. તો તમે પણ આ રીતે જરૂરથી ખીચડી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.